મારું નામ નિર્મલ વાટલિયા છે। આજે વિજયપુરી મુકામે પાર્ટીના ઉમેદવાર ભાવેશભાઈ નાગરિકો વિજયપુર તાલુકા પંચાયતના સમર્થનમાં બેઠક યોજાઈ। આ બેઠકમાં ઘણું બધું પ્રજા હાજર રહી। તમામ લોકોએ નિર્ધાર કર્યો છે કે આ વખતે ઝાડુ મારીને આમ આદમી પાર્ટીને વિજય આપીને ભાજપ કોંગ્રેસનો જે કચરો છે એ કચરાને સાફ કરવાનો નિર્ધાર કર્યો। પ્રજા આજે ખૂબ જ પીડિત છે। કોંગ્રેસ વિપક્ષ તરીકે સફળ નથી થઈ। ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં જે કાંઈ પ્રક્રિયા લોકો સમક્ષ લાવ્યા, પ્રજાના જે કાંઈ મૂળભૂત પ્રશ્નોને પ્રજાને બતાવ્યા અને છેલ્લા 5 વર્ષથી જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, સાવરકુંડલા તાલુકા પંચાયત કે અમરેલીની જિલ્લા પંચાયત હોય, એ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીની અને અધિકારીનો સંસ્થા થઈ ગઈ છે। ત્યારે બીજેપીની પ્રજાએ નિર્ધાર કર્યો છે કે આ વખતે જિલ્લા પંચાયતમાં ભાવેશભાઈ લાડુમો અને તાલુકા પંચાયતમાં રસુલભાઈ પઠાણને વિજય બનાવવાના છે। આમ આદમી પાર્ટીનો ઝાડુ મારવાનો બીજેપીની પ્રજાએ નિર્ધાર કર્યો। આજે વિજયપુરી ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ કરવામાં આવી। ખૂબ બહોળી સંખ્યામાં વિજયપુરીના આગેવાનો, વડીલો અને યુવાનો અને જ્ઞાતિ જાતિ બધું ભૂલીને એક બદલાવ માટે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કરારા શાસનને કરારો જવાબ દેવા માટે આજે વિજયપુરીની અંદરથી એક નિર્ધાર કર્યો છે કે વિજયપુરીથી લઈ મિત્યાળા સુધી, મિત્યાળાથી લઈ ગાધકડા, નવાગામ, જાંબોડા, વિજયપુરી જિલ્લા પંચાયત, ગાધકડા જિલ્લા પંચાયત, વંડા જિલ્લા પંચાયત, તમામ જિલ્લા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરશે અને જિલ્લા પંચાયતમાં આવતી તમામ તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી પોતાનો વિજય હાસિલ કરશે અને ગુજરાતની અંદર 2027 પહેલાં જે ક્વાર્ટર ફાઇનલ જેવો માહોલ બની ગયો છે ત્યારે તમામ ગુજરાતની અંદર કેટલીય એવી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતવાની છે અને લોકો બદલાવના મૂડમાં છે એવું આજે અહીંયા વિજયપુરીના સ્થાનિક લોકોએ સાબિત કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવીને। અને ક્યાંક ને ક્યાંક હું તો એવું કહું છું કે તમારે ભારતીય જનતા પાર્ટીને આવા હિટલરશાહી શાસનને જો તમારે ડરાવવું હોય તો આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સરકારને સીટીઓ ભરવાનું કામ તમારે કરવાનું છે। જો તમે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીટીઓ ભરશો તો આ સરકારને ભાન થાય કે જેથી તે દિવસે 2027માં આ પ્રજા આપણને ઘર ભેગી કરશે, જેથી પ્રજાના વચ્ચે જઈને કામ કરવા માટે મજબૂર કરશે। એટલે મારી બધાને વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ખેડૂતો ભાઈઓને બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટી ઝાડુનું બટન દબાવી અને આમ આદમી પાર્ટીના તમામ લીડરોને જીતાડી ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, હેમંત ખવા, ઈશુદાન, તમામ ચૈતરભાઈ વછાવા જેવા તમામ નેતાઓને હાથ મજબૂત કરે એવી વિનંતી।